ગુડ મોર્નિંગ. આજે આપણે નીટ માટે નવો ટોપિક જોઈએ છીએ કે જે છે ડિફ્રેક્શન. ડિફ્રેક્શનમાં આપણે થોડાક એક્સ્ટ્રા વસ્તુ જોઈએ છીએ કે જે આપણે થિયરીમાં કવર નથી કરી, અને એ સાથે આપણે એની એક એક્સ્ટ્રા એક થિયરી જોઈએ છીએ કે જે પણ આપણે આમ ગુજરાત બોર્ડમાં કવર નથી કરી. બરાબર, તો પહેલાં આપણે સ્ટાર્ટ કરીએ કે એક વિવર્તનના પ્રકાર આવે છે. બરાબર, તમને ખાલી નોલેજ હોય તો સારું હોય આ વિશે. એટલે આપણે વિવર્તનના બે ટાઈપના પ્રકાર આવે છે, એ પ્રકાર પહેલા આપણે જણાવી દઈએ કે પેલું હોય ફ્રેનલ વિવર્તન છે અને બીજું છે એ ફ્રોનહોફર વિવર્તન છે. ફ્રેનલ વિવર્તનનો મિનિંગ શું થાય કે જ્યારે પડદો અને સ્લિટ, વિવર્તનમાં એક જ ઉદ્ગમ હોય, એક જ સ્લિટ હોય, બરોબર, ને સામે પડદો મૂકેલો હોય, તો પડદા અને ઉદ્ગમ વચ્ચેનું અંતર જ્યારે પરિમિત હોય, પરિમિત એટલે કે આમ ઓછું હોય, ખૂબ ઓછું હોય, ત્યારે જે ટાઈપનું વિવર્તન જોવા મળે એને આપણે ફ્રેનલ વિવર્તન કહીએ છીએ. ફરીથી કે જ્યારે પડદા અને ઉદ્ગમ વચ્ચેનું અંતર, આ સ્લિટ અથવા ઉદ્ગમ અને પડદો એ બંને વચ્ચેનું જે આ કેપિટલ ડી અંતર હોય છે, જો એ પરિમિત હોય એટલે કે ઓછું હોય અથવા માપી શકાય તેટલું હોય, ત્યારે થતા વિવર્તનને આપણે ફ્રેનલ વિવર્તન કહીએ છીએ. ફ્રેનલ વિવર્તનમાં ઉદ્ગમ નજીક હોવાથી આપણને કાં તો આ ગોળાકાર તરંગ અગ્ર મળશે, આમાં બતાવ્યા છે એમ, કા નળાકાર મળશે. બિંદુવત ઉદ્ગમ હશે તો ગોળાકાર મળશે, રેખીય ઉદ્ગમ હશે અહીંયા એસ પાસે તો આપણને નળાકાર તરંગ અગ્રો મળશે. બરોબર છે. વિવર્તન થઈ ગયા પછી પણ ગોળાકાર અથવા નળાકાર તરંગ અગ્રો વડે જ સામે વિવર્તનની ભાત રચાશે. બરોબર છે. હાલ બીજું છે ફ્રોનહોફર વિવર્તન. ફ્રોનહોફર વિવર્તનનો મિનિંગ શું થાય કે જ્યારે પડદા અને ઉદ્ગમ વચ્ચેનું અંતર ખૂબ વધારે હોય, એટલે ટેકનિકલી આપણે કહીએ તો અનંત અંતર હોય બેની વચ્ચે, કે જ્યારે પડદો અહીંયા ઉદ્ગમ અહીંયા હોય, આ સ્લિટ છે, અને પડદો અનંત અંતરે હોય, બરોબર, ત્યારે થતા વિવર્તનને આપણે કહીએ છીએ ફ્રોનહોફર વિવર્તન. આ સમયે જે તમને તરંગ અગ્ર મળશે ને સમતલ મળશે, કારણ કે ઉદ્ગમ છે આમાં નજીક જ છે, જો આટલું જ અંતરે છે, ખૂબ નજીક છે સ્લિટ થી, અને સ્લિટ અને પડદો એ બે નજીક છે. પણ અહીંયા ઉદ્ગમ પણ અનંત અંતરે છે. ઉદ્ગમ અનંત અંતરે હોય એટલે અનંત અંતરેથી આવતા કિરણો છે એમના તરંગ અગ્રો હોય સમતલ હોય, એટલે કે આ અનંત અંતરેથી કિરણો આવતા હોય તો એના તરંગ અગ્રો કેવા હશે? સમતલ હશે. તો આ ટાઈમે વિવર્તન થઈ ગયા પછી પણ તરંગ અગ્રોનો પ્રકાર કેવો રહેશે? સમતલ રહેશે. હવે આ સમતલ તરંગ અગ્રો અથવા આ સમાંતર કિરણો ક્યાં ભેગા થાય? તો સમાંતર કિરણો અનંત અંતરે ભેગા થાય એવું આપણે વિચારી શકીએ. સમાંતર કિરણો ક્યાં ભેગા થશે? અનંત અંતરે ભેગા થશે. એટલે કે આ કિસ્સામાં જો મારે વિવર્તનની ભાત જોવી હોય તો મારે પડદો છે એ અનંત અંતરે રાખવો પડશે, ખૂબ જ દૂર રાખવો પડશે, તો મને વિવર્તનની ભાત દેખાશે. અને આમાં પડદો નજીક રાખવો પડશે, કારણ કે તરંગ અગ્રો છે એ ગોળાકાર છે અને જે કિરણો છે અથવા તરંગો છે એ આમ કન્વર્જિંગ ટાઈપના છે, આમાં સમતલ છે. એટલે ફરીથી સમજો કે ફ્રેનલ એટલે શું થશે કે બધું નજીક નજીક હોય, ઉદ્ગમે નજીક છે, પડદોય નજીક છે, પણ આમાં સમતલ તરંગ અગ્ર હોવાથી ઉદ્ગમ અનંત અંતરે હશે કા ખૂબ દૂર હશે, અથવા તો પડદો પણ તમારે વિવર્તનની ભાત મેળવવી હોય તો દૂર હશે. હવે તમે સમજો કે ગોળાકાર તરંગ અગ્રો વાળી પરિસ્થિતિ હોય ને એ ખૂબ અઘરી હોય, એ વર્ણન કરવી અથવા એની વિશે આપણે વ્યવસ્થિત ડિસ્કશન કરવું એ ખૂબ જ અઘરું થઈ જાય છે. એટલે આપણા સિલેબસમાં આ નથી. આપણા સિલેબસમાં ખાલી આ જ છે, ફ્રેનલ વિવર્તન. જે આપણે અત્યાર સુધી ભણ્યા છીએ એ ફ્રોનહોફર વિવર્તન હતું. સોરી, ફ્રેનલ નહીં, એ આપણા સિલેબસમાં જે છે, જે આપણે ભણી ગયા છીએ એ ફ્રોનહોફર વિવર્તન છે. એમાં તમે યાદ કરો કે આપણે અહીંયા આગળ એક લેન્સ રાખતા હતા, ટેક્સ્ટબુકમાં નથી બતાવ્યું છતાં પણ આપણે છે એ આગળ એક લેન્સ રાખતા હતા. અહીંયા લેન્સ રાખી દો અને સામે આને પડદા ઉપર આમ કેન્દ્રિત કરતા હતા, અને પછી જેવું વિવર્તન થાય, અધિકતમ બને ન્યૂનતમ બને એ ડિસ્કસ કરતા હતા. એટલે કે આપણે જે ભણ્યા છીએ એ ફ્રોનહોફર જ છે, કારણ કે એમાં તરંગ અગ્રો સમતલ જ હતા, પણ આપણે અનંત અંતરે તો પડદો કેમ રાખવો? બરોબર. એટલા માટે આપણે શું કર્યું કે લેન્સ વડે આને કેન્દ્રિત કર્યા એક બિંદુ ઉપર, અને એની મદદથી આપણે વિવર્તનની ભાત ઉપજાવી હતી. તો આ માઇન્ડમાં રાખજો કે આ બે ટાઈપ છે. ક્લિયર છે? હાલો, હવે આપણે છે આજનો ટોપિક સ્ટાર્ટ કરીએ કે વિવર્તન ઉપર જેટલું કામની વસ્તુ હોય અને જે પૂછાઈ ગયેલા કામના MCQ હોય એ સ્ટાર્ટ કરીએ. પેલા લખી લ્યો. લખાઈ ગયું? હાલો સ્ટાર્ટ કરીએ.
તમે જુઓ કે પેલા છે આપણે વિવર્તનના સૂત્ર એકવાર જોઈ જઈએ કે વિવર્તનમાં છે એ તીવ્રતા આ સૂત્ર વડે અપાય છે કે I = I0 sin alpha upon alpha નો સ્ક્વેર, sin alpha upon alpha નો સ્ક્વેર, કે જ્યાં alpha = pi a sin theta upon lambda and a = અડચણની પહોળાઈ. આનું બીજું નામ પણ છે કે આને એપર્ચર કહેવાય, બરોબર. એને શું કહેવાય છે? અડચણને બીજું એક નામ પણ આપીએ છીએ આપણે કે જેને એપર્ચર અથવા તો ગુજરાતીમાં કયો તો દર્પણ મુખ કહેવાય, બરોબર. પણ દર્પણ મુખ એટલો પોપ્યુલર વર્ડ નથી, એપર્ચર તમને વારંવાર સામે આવશે, બરોબર. પછી એમાં આપણે શું જોયું હતું કે મધ્યસ્થ અધિકતમ હોય એની માટે થીટા ટેન્ડ્સ ટુ 0 થાય, કે જે કોણીય પહોળાઈ હોય અથવા જે ખૂણો હોય, જે વિવર્તન થતા કિરણો છે એ બધા 0 ખૂણે ભેગા થાય આમ, તો એ સમયે આપણને મધ્યસ્થ અધિકતમ મળે છે. એટલે થીટા ટેન્ડ્સ ટુ 0 થાય. આમાં થીટા ટેન્ડ્સ ટુ 0 લખો તો આલ્ફા ટેન્ડ્સ ટુ 0 થાય. જો થીટા 0 ની નજીક જાય તો આલ્ફા પણ 0 ની નજીક જાય. જો આલ્ફા 0 ની નજીક જાય તો આ મેથ્સ નું સૂત્ર છે કે sin alpha upon alpha = 1 થાય. જો આલ્ફા 0 ની નજીક જાય તો sin alpha upon alpha = 1 થાય. આ મેથ્સ નું સૂત્ર છે. આની કિંમત તમે આમાં મૂકો એટલે I = I0 મળી જશે. પછી ન્યૂનતમ માટે અને અધિકતમ માટેના સૂત્ર આપણે લખાવેલા છે, એ તમારે બેઝિક યાદ રાખવાના છે કે ન્યૂનતમ માટે આલ્ફા = n પાઈ થાય અને a sin theta અથવા તો પદ તફાવત n લેમ્બડા થાય. જ્યારે અધિકતમ માટે અથવા એને મેક્સિમા કહેવાય એની માટે આલ્ફા = 2n + 1 π/2 છે. 2n + 1 π/2 છે. આ 2 ભૂલાઈ જાય છે બધાને, બરોબર. અને પદ તફાવત a sin theta = 2n + 1 λ/2 છે, બરોબર. અને n છે એ પ્લસ ઓર માઇનસ માં છે કારણ કે ઉપર અને નીચે બંને આપણે એક સાથે આપી દઈએ છીએ. હાલો હવે આપણે સ્ટાર્ટ કરીએ. તો તમે આમાં જો કે આમાં આપણે પહેલેથી જોઈએ તો તીવ્રતાની વાત કરીએ છીએ કે મધ્યસ્થ અધિકતમની તીવ્રતા બરાબર I0 છે. I પછી પ્રથમ અધિકતમની તીવ્રતા, પ્રથમ અધિકતમ એને કહેવાય ફર્સ્ટ મેક્સિમા, બરાબર, ઓર ફર્સ્ટ મેક્સિમા જે તમારે કેવું. તો આની માટે આપણે તીવ્રતા ફાઇન્ડ કરવી છે તો આ સૂત્ર જુઓ કે I = I0 sin alpha upon alpha નો સ્ક્વેર. તો પહેલા આપણે આલ્ફા ફાઇન્ડ કરવો પડશે પ્રથમ અધિકતમ માટે. તો આલ્ફાની કિંમત શું છે? આલ્ફાની કિંમત અધિકતમ માટે એટલે અહીંથી સીધી આપણે લખી શકીએ કે અધિકતમ માટે આલ્ફા = 2n + 1 શું આવશે? π/2. પ્રથમ છે એટલે n = 1 થશે. n = 1 મૂકો એટલે અહીંયા આવશે 2 કા 2 + 1 એટલે 3, 3π/2. આલ્ફા મળી ગયો. હવે આલ્ફાને તમે આમાં મૂકી દો, આમાં, એટલે I1 બરાબર પ્રથમ છે એટલે I1 I0 sin 3π/2 છેદમાં ખાલી 3π/2 નો આખાનો સ્ક્વેર sin alpha upon alpha, બરાબર. I0 એમને sin 3π/2, 3π/2 એટલે 270 થાય. એટલે કે આ ટાઈમે સાઈન હોય એ 3π/2 1 જેટલો થાય, બરાબર. sin 3π/2, 5π/2, 7π/2 બધું 1 થશે. અને ક્યારેક -1 પણ હશે, પણ અહીંયા ઉપર સ્ક્વેર છે એટલે બધું થઈ જશે, બરાબર. સ્ક્વેર કરો એટલે આ માઇનસ હોય કે પ્લસ એ બધું થઈ જશે. એટલે તમારે એ ઉપાધિ કરવાની જરૂર નથી અત્યારે. એટલે ઉપર તો થઈ ગયું 1, છેદમાં શું આવ્યું કે 3π/2 નો સ્ક્વેર. તો અહીંયા હું શું લખી નાખું? I0 2 નો વર્ગ 4 અને છેદનો છેદ જાય અંશમાં અને છેદમાં આવશે 9π². એટલે કે I1 = 4I0 upon 9π². હવે તમે આટલી વસ્તુનું સાદરૂપ આપો ને એટલે તમને મળશે 22.1 જેટલું મળશે. તો એને આપણે નિયરલી 22 કહી નાખીએ. એટલે અહીંથી તમને જુઓ કે પ્રથમ અધિકતમની તીવ્રતા મળે છે I0/22. કે જે પ્રથમ હોય ને, પ્રથમ પ્રકાશિત શલાકા હોય મધ્યસ્થ પછી, તો એની તીવ્રતા કેટલી મળે છે?
મધ્યસ્થ કરતા 22માં ભાગની. તમે યાદ કરો કે વ્યતિકરણમાં દરેક સલાકાની તીવ્રતા સરખી હોય છે, પણ વિવર્તનમાં જેમ મધ્યસ્થથી દૂર જતા જાઓ એમ તીવ્રતા ઘટતી જતી હોય છે. તો અહીંયા કેટલી ઘટી? મધ્યસ્થ સલાકાની I0 છે, ક્યાં ગઈ? આવી એની તરત પછીની પ્રકાશિત સલાકાની 22માં ભાગની થઈ ગઈ, સીધે સીધી. કેટલામાં ભાગની થઈ ગઈ? 22માં ભાગની. હવે તમે દ્વિતીય અધિકતમની વાત કરો. દ્વિતીય અધિકતમ એટલે કે સેકન્ડ મેક્સિમા. તો n બરાબર 2 લખવાના છે. n બરાબર 2 લખો તો આલ્ફા કેટલો મળશે? અહીંથી 2 2 4 ને 5 એટલે 5 પાઈ બાય 2 મળશે. તો ફરીથી I2 is equal to I0 sin alpha upon alpha એટલે કે sin 5 પાઈ બાય 2 upon 5 પાઈ બાય 2 આનો સ્ક્વેર. sin 5 પાઈ બાય 2 નો સ્ક્વેર એટલે 1 થઈ જશે. એટલે I0 ઇન્ટુ અહીં ઉપર તો 1 થઈ ગયો છેદમાં 5 પાઈ બાય 2 નો સ્ક્વેર. બરોબર? 2 નો વર્ગ 4 ઉપર જાય તો છેદનો છેદ અંશમાં જશે એટલે પાછું ઈ નું રિપીટ થશે કે આનો સ્ક્વેર 4 અને આ 5 પાઈ નો સ્ક્વેર 5 નો 25 ને પાઈ નો પાઈ સ્ક્વેર I0 એમને. તો અહીંયાથી તમે આનું સાદરૂપ આપશો કે I2 તો I2 તમને મળશે I0 બાય 62. તો દ્વિતીય પ્રકાશિત સલાકાની મધ્યસ્થ કરતા 62માં ભાગની થઈ ગઈ. કેટલામાં ભાગની થઈ ગઈ? 62માં ભાગની. તમે આને આની સાથે પણ કમ્પેર કરી શકો જો પૂછ્યું હોય તો. બરોબર? બાકી આપણે જનરલી મધ્યસ્થ સાથે જ કમ્પેર કરીએ છીએ. તમારે આની સાથે કરવું હોય તો બેયનો ગુણોત્તર લઈ શકો અને કંઈક વેલ્યુ આવશે એ ફાઇન્ડ કરી શકો. બરોબર? પણ એ પૂછાય તો જ. બાકી આ જ ઇમ્પોર્ટન્ટ છે કે મધ્યસ્થ કરતા આ 22માં ભાગની થઈ ગયું, આ 62માં ભાગનું થઈ ગયું. હજી તમારે ફાઇન્ડ કરવું હોય તો આમાં કંઈ અઘરું નથી. તમારે સીધું લખી શકો તમે કે I3 બરાબર I0 ઇન્ટુ 1 upon 7 પાઈ બાય 2 નો સ્ક્વેર એટલે આવશે 4 બાય 49 પાઈ સ્ક્વેર I0. જે આવે એ લખી લેજો. બરોબર? 122 23 કંઈક આવે છે. એક્ઝેક્ટ ખ્યાલ નથી મને, પણ તમે ગણી લેજો. તો હવે આની ઉપરથી આપણે ગ્રાફ ડ્રો કરી કે તમે જોવો કે આપણે એક ગ્રાફ બનાવેલો હતો કે આ છે મધ્યસ્થ. કદાચ નહીં દેખાતો હોય તો અહીંયા આ બાજુ લખી નાખો. બરાબર? આ ભૂસી નાખું જો આ તમને લખાઈ ગયું હોય તો પેલા લખી લ્યો. 1 મિનિટ પોઝ કરીને લખી લ્યો. લખાઈ ગયું? લખાઈ ગયું? હાલો લખાઈ ગયું. તો અહીં ગ્રાફ ડ્રો કરીએ આપણે. તો આ છે મધ્યસ્થ અધિકતમ અથવા મધ્યસ્થ પ્રકાશિત સલાકા. બરાબર? એની પછીની પ્રથમ પ્રકાશિત, દ્વિતીય પ્રકાશિત, તૃતીય પ્રકાશિત. જો તીવ્રતા ઘટતી જાય છે તો આ સાઈડ એવું જ આવશે, પ્રથમ, દ્વિતીય, તૃતીય. બરાબર? બે સાઈડ બને એટલું સરખું રાખવા. તો આ છે પ્રથમ પ્રકાશિત, આ દ્વિતીય પ્રકાશિત, તૃતીય પ્રકાશિત, આ મધ્યસ્થ પ્રકાશિત. વળી આ સાઈડ પ્રથમ પ્રકાશિત, દ્વિતીય પ્રકાશિત, તૃતીય પ્રકાશિત. તો તમે જુઓ કે મધ્યસ્થની તીવ્રતા I0 લ્યો તો પ્રથમની તીવ્રતા કેટલી થઈ ગઈ? I0 બાય 22. આ બાજુ એવું જ આવશે I0 બાય 22. પછી સેકન્ડની I0 બાય 62. આ બાજુ પણ I0 બાય 62. આની ગણીને જે આવે એ લખવી લખજો. બરાબર? બાકી તમારે યાદ રાખવાની જરૂર નથી. એવરી ટાઈમ તમે કેલ્ક્યુલેટ કરી શકો છો. તો આ લખી લ્યો. પછી આપણે નેક્સ્ટ સ્ટાર્ટ કરીએ કે હવે લગભગ MCQ જ કરશું સીધા. ચાલુ તો લખી લ્યો. તો આપણે ફર્સ્ટ MCQ જોઈએ તો આ MCQ નીટ 2016 માં પૂછાઈ ગયો છે. તેમાં કીધું છે કે એ એપર્ચર ઓફ અ વિડ્થ 0.02 સેન્ટીમીટર એટલે કે એપર્ચર એટલે કે આપણે અડચણ લઈ શકીએ, લેન્સ લઈ શકો, ગમે તે એક વસ્તુ લઈ શકો. બરોબર? અહીંયા લેન્સના ફોર્મમાં કીધેલું છે. તો એ એપર્ચર ઓફ અ વિડ્થ ઓફ 0.02 સેન્ટીમીટર is placed in front of the lens
with focal length of 60 centimeter. This aperture is illuminated normally by parallel beam of light. અને એક લેમ્ડા આપેલું છે. તો કેટલી વસ્તુ આપેલી છે પેલા એ જોઈ. તો એક તો એપર્ચરની વિડ્થ આપેલી છે, એટલે કે અડચણની પહોળાઈ આપેલી છે. અડચણની પહોળાઈ છે એને આપણે a વડે દર્શાવીએ છીએ. તો a આપેલો છે આપણને 0.02 સેન્ટીમીટર. બરોબર છે. બીજું ફોકલ લેન્થ આપેલી છે, લેન્સની ફોકલ લેન્થ આપેલી છે f is equal to 60 સેન્ટીમીટર. હવે f નું શું કામ છે? તો તમે જુઓ કે અહીંયા જે પ્રકાશ આપાત થાય છે એ પેરેલલ બીમ ઓફ લાઇટ છે, એટલે કે સમાંતર પ્રકાશના કિરણો છે. સમાંતર કિરણો હોય તો એ મુખ્ય કેન્દ્ર ઉપર કેન્દ્રિત થાય. સમાંતર પ્રકાશના કિરણો હોય તો એ ક્યાં ભેગા થશે? મુખ્ય કેન્દ્ર ઉપર ભેગા થશે. એટલે પડદો ક્યાં રાખવો પડશે? તો મુખ્ય કેન્દ્ર ઉપર રાખવો પડશે. એટલે ઉદ્ગમ અથવા સ્લિટ અથવા અડચણથી પડદાનું અંતર છે એ f જેટલું થશે. અડચણથી પડદાનું અંતર કે જેને આપણે કેપિટલ ડી જેટલું કહીએ છીએ એ આ f જેટલું થશે. એટલે ઓરિજિનલી આ કેપિટલ ડી આપેલો છે. આની સિવાય એક લેમ્ડા આપેલો છે 5 × 10⁻5 સેન્ટીમીટર. બરોબર. આપણે શું ફાઇન્ડ કરવાનું છે કે ડિસ્ટન્સ ઓફ ફર્સ્ટ ડાર્ક ફ્રોમ ધી સેન્ટર ઓફ સ્ક્રીન. ફર્સ્ટ ડાર્ક એટલે કે પ્રથમ ન્યૂનતમ. ફર્સ્ટ ડાર્ક નો મીનિંગ શું થશે? પ્રથમ ન્યૂનતમ નું અંતર. અંતર એટલે x ફાઇન્ડ કરવાનું હોય. બરોબર. અંતર એટલે અત્યાર સુધી તો મગજમાં બેસી ગયું હોય કે અંતર એટલે x ફાઇન્ડ કરવાનો હોય. તો આપણે x નું વિચારીએ તો પેલા આપણે લખીએ કે પ્રથમ ન્યૂનતમ માટે ફોર ધી ફર્સ્ટ ડાર્ક. બરોબર. ફર્સ્ટ ડાર્ક માટે આપણે શું લખી શકીએ? ડાર્ક અથવા તો મિનિમા. મિનિમા માટે શું સૂત્ર છે કે પદ તફાવત. બરોબર. આ ઓરિજિનલી પદ તફાવતનું સૂત્ર છે કે પદ તફાવત બરાબર a sin theta is equal to આ બધું n લેમ્ડા અને 2n + 1 લેમ્ડા બાય 2. તો આ ઓરિજિનલી પદ તફાવત છે. એટલે આપણે લખીએ કે પ્રથમ ન્યૂનતમ માટે પદ તફાવત બરાબર n લેમ્ડા થાય, અથવા ન્યૂનતમ માટે પદ તફાવત n લેમ્ડા થાય કે જ્યાં n બરાબર 1 લેવું પડે કારણ કે પ્રથમ ન્યૂનતમ છે. પદ તફાવતનું સામાન્ય સૂત્ર શું કહે છે કે xd/d, જ્યાં વ્યતિકરણમાં d શું હતું? 2s1 અને s2 વચ્ચેનું અંતર હતું. પણ અહીંયા એક જ છે એટલે આપણે d ની જગ્યાએ વિવર્તનમાં a ને લખીએ છીએ. શું લખીએ છીએ? a લખીએ છીએ. ઓમાં d શું હતું તમે યાદ કરો કે આ s1 અને આ s2 સામે પડદો અહીંયા આપણને સલાકાઓ જોવા મળતી હતી. પણ વિવર્તનમાં એક જ સ્લિટ હોય અને સામે આપણને આ ભાત જોવા મળે છે. તો આ અંતર છે એને તમે d પણ કહી શકો આના જેટલું, પણ આપણે અલગ પાડવા માટે આપણે એને a જેટલું લઈએ છીએ. બરોબર. આમાં s1 s2 વચ્ચેનું અંતર d હતું. આમાં આ ઉદ્ગમ અથવા અડચણની પહોળાઈ d છે, પણ અલગ બતાવવા માટે આપણે એને a જેટલું લઈએ છીએ. એટલે અહીંયા સૂત્ર આવશે xd/d, પણ d ની જગ્યાએ આપણે શું લખીએ છીએ? a લખીએ છીએ is equal to n લેમ્ડા. હવે કિંમત મૂકો. x તો આપણે ફાઇન્ડ કરવાનો છે. a ની કિંમત છે આપણી પાસે 0. બધું સેન્ટીમીટરમાં જ છે તો તમારે ફેરવવાની જરૂર નથી. છેદમાં કેપિટલ D 60 is equal to n બરાબર તો 1 છે અને લેમ્ડા આપેલો છે કેટલો છે? 5 × 10⁻⁵. તો અહીંયાથી તમે x ફાઇન્ડ કરશો તો x મળશે 15 × 10⁻² સેન્ટીમીટર. 15 × 10⁻² સેન્ટીમીટર આપણો આન્સર. બરોબર. ઓપ્શન નથી આપ્યા પણ આ ઓપ્શનમાં છે. બરોબર. નેક્સ્ટ MCQ જો. જો હાલો હવે આજના લેક્ચરનો અથવા તો ડિફ્રેક્શનનો એટલે કે વિવર્તનનો આજનો આપણે છેલ્લો MCQ જોઈએ છીએ કે JEE 2018 નો ક્વેશ્ચન છે. એટલે હમણાં જ રિસેન્ટ છે કે એંગ્યુલર વિડ્થ ઓફ અ સિંગલ સ્લિટ સેન્ટ્રલ મેક્સિમા ઇઝ 60 ડિગ્રી.
તો તમે જુઓ કે ક્યારેક ક્વેશ્ચનમાં એવું સીધું નહીં કીધેલું હોય કે આપણે વિવર્તન અથવા તો ડિફ્રેક્શનની વાત કરીએ છીએ, બરોબર. ડિફ્રેક્શન અથવા વિવર્તન એવું સીધું લખેલું હશે નહીં. કાં તો એમ લખેલું હશે કે ડબલ સ્લિટ એક્સપેરિમેન્ટ, કા YDSE લખેલું હશે, કા યંગનો પ્રયોગ લખેલું હશે, તો વ્યતિકરણ સમજવાનું. અને જો સિંગલ સ્લિટ લખેલું હોય અથવા એક લેન્સ લખેલું હોય અથવા અડચણ લખેલું હોય, એપર્ચર લખેલું હોય, તો આપણે વિવર્તન જોવાનું. તો આપણે શેની વાત કરીએ છીએ? વિવર્તનની. કારણ કે અહીંયા શું આપેલું છે? સિંગલ સ્લિટ આપેલું છે કે એક સિંગલ સ્લિટ વડે જે સેન્ટ્રલ મેક્સિમા મળે છે એની એંગ્યુલર વિડ્થ આપેલી છે, બરોબર. એની કેટલી શું આપેલું છે? એંગ્યુલર વિડ્થ આપેલું છે. તો આપણે જી વિવર્તનની અંદર વિવર્તન માટે મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ, આનું સૂત્ર આપણે લખી ગયા છીએ, બરોબર. એકાદા દાખલો ગણાવ્યો હતો એમાં મેં તમને સાબિતી પણ આપી હતી કે એની જે કોણીય પહોળાઈ હોય 2θ વડે અપાય અને એનું થાય 2λ/a જેટલું એનું સૂત્ર થાય છે. મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ ઉપર સાઈડ θ હોય, નીચે સાઈડ θ હોય, એટલે કે 2θ જેટલી હોય, બરોબર. તો અહીં એ વસ્તુ આપેલી છે એટલે અહીંયા તમને આપેલું છે એકચ્યુઅલી 2θ આપેલું છે. એ કેટલું આપેલું છે? 60 ડિગ્રી આપેલું છે, 60 ડિગ્રી આપેલું છે, બરાબર. તો અને width of a slit, સ્લિટની પહોળાઈ, એક સ્લિટની પહોળાઈ એને આપણે અડચણની પહોળાઈ કહીએ છીએ, એને a વડે દર્શાવીએ છીએ. એ 1 માઇક્રોમીટર જેટલી આપેલી છે, બરાબર. કેટલી આપેલી છે? 1 માઇક્રોમીટર જેટલી આપેલી છે. એટલે આટલી વસ્તુ તમને આપેલી છે કે અહીંયા એક સ્લિટ અથવા તો એક ઉદ્ગમ છે જેને આપણે S કહીએ છીએ. અહીંથી પ્રકાશ આવે છે અને સામે આપણને પડદા ઉપર આપણને વિવર્તનની ભાત જોવા મળે છે, અથવા આટલામાં છે એ સેન્ટ્રલ મેક્સિમા જોવા મળે છે, બરોબર. કે જેની પહોળાઈ કેટલી છે? આ પહોળાઈ તમે જોશો તો આ 2θ આપેલું છે અને સામે પહોળાઈ કેટલી થાય છે? કોણીય પહોળાઈ 2λ/. એટલે તમને આ પહોળાઈ આપેલી છે, એ જેટલી આપેલી છે. આ S1 કયો અથવા S કયો, જી કેવું હોય, વાંધો નહીં. હાલો નેક્સ્ટ શું કહે છે? ઇફ અનધર સ્લિટ ઓફ ધી સેમ width ઇઝ મેડ નિયર ધી ફર્સ્ટ સ્લિટ, એટલે કે આની નજીકમાં તમારે હજી એક સ્લિટ બનાવવાની છે કે જેને આપણે S2 કહીએ, અને સેમ widthની એટલે કે એ પહોળાઈની જ બનાવવાની છે, બરોબર. 1 માઇક્રોમીટર એટલે ટપકું કરો તો હાલે. તો આ બીજી સ્લિટ બનાવવાની છે. હવે બે સ્લિટ હોય તો સામે તમને યંગના પ્રયોગની અથવા યંગની અથવા વ્યતિકરણની સલાકાઓ જોવા મળે. તો એમ જ કહે છે કે ઇફ અનધર સ્લિટ ઓફ ધી સેમ width is made near the first slit, then Young's fringes are observed. એટલે કે યંગની સલાકાઓ આપણને દેખાય છે. Young's fringes are observed. ક્યાં ઓબ્ઝર્વ થાય છે? કે એટ અ ડિસ્ટન્સ ઓફ 50 સેન્ટીમીટર ફ્રોમ ધી સ્લિટ્સ, કે સ્લિટ થી 50 સેન્ટીમીટર, એટલે આ અંતર તમને આપેલું છે d બરાબર 50 સેન્ટીમીટર. 50 સેન્ટીમીટર દૂર રાખેલા પડદા ઉપર તમને યંગની ભાત દેખાશે. ક્યારે? કે જ્યારે તમે બીજી સ્લિટ બાજુમાં બનાવશો. તો હવે તમને એવું કહે છે કે અહીંયા જે તમને ફ્રિન્જ દેખાશે, યંગના પ્રયોગની જે સલાકાઓ દેખાશે, ધ width ઓફ યંગ્સ ફ્રિન્જ એ આપેલી છે, એટલે બીટા આપેલો છે. એકચ્યુઅલી યંગના પ્રયોગની અથવા યંગની સલાકા મળે એ સલાકાની પહોળાઈ એટલે કે બીટા આપેલી છે, એટલે કે width ઓફ યંગ્સ ફ્રિન્જ એટલે કે વ્યતિકરણની ભાતમાં જે તમને સલાકા મળશે એની પહોળાઈ બીટા બરાબર 1 સેન્ટીમીટર આપેલી છે. તો આપણે શું કરવાનું છે કે ફાઇન્ડ ધી સેપરેશન બિટવીન ધેઝ ટુ સ્લિટ્સ, એટલે કે આ S1 અને S2 વચ્ચેનું અંતર કે જેને આપણે d વડે દર્શાવીએ છીએ એ ફાઇન્ડ કરવાનું છે. કે તમે કેટલા અંતરે બીજી સ્લિટ બનાવો કે જેનાથી આ બીટા છે એ 1 સેન્ટીમીટર મળે. એવો સિમ્પલ ક્વેશ્ચન છે, બરોબર. ક્લિયર છે ક્વેશ્ચન કે નહીં? કે પેલા તમને એક સ્લિટ આપી છે, એક સ્લિટ વડે મધ્યસ્થ અધિકતમ રચાય છે, એની કોણીય પહોળાઈ આપી છે. પછી તમને કહે છે કે બીજી સ્લિટ બનાવો બાજુમાં. બીજી સ્લિટ બનાવી એટલે અહીંયા તમને યંગની સલાકાઓ જોવા મળશે. એ યંગની સલાકાની એક સલાકાની પહોળાઈ આપી છે.
તમને એવું પૂછે છે કે આ અંતર કેટલું થશે, આ બીજી સ્લીટ કેટલા અંતરે બનાવી છે, એટલે કે ડી કેટલો છે, સ્મોલ ડી કેટલો છે. તો જો આને આપણે આ રીતે કરી શકીએ કે ફોર સિંગલ સ્લીટ એક્સપેરિમેન્ટ સેન્ટ્રલ મેક્સિમા એંગ્યુલર વિડ્થ એટલે કે કોણીય પહોળાઈ ઓફ સેન્ટ્રલ મેક્સિમા ઇઝ ઇક્વલ ટુ 2 થીટા ઇઝ ઇક્વલ ટુ 2 લેમ્ડા બાય એ. આ આપણને ખબર હોવી જોઈએ. આ 2 થીટા 60 ડિગ્રી આપેલું છે ઇઝ ઇક્વલ ટુ 2 લેમ્ડા આપણને ખબર નથી અને ડિવાઈડ બાય એ. એ કેટલો આપ્યો છે? 1 માઇક્રોમીટર. હવે એક વસ્તુ હંમેશા મેં કીધી છે, યાદ રાખવાની છે કે ખાલી ખૂણો છે તો એ રેડિયનમાં હોવો જોઈએ, ડિગ્રીમાં ન ચાલે. સાઇન કોસ આગળ ન હોય તો તમારે ફરજિયાત ખૂણો છે એ રેડિયનમાં રાખવો પડે. આ ડિગ્રીમાં છે, રેડિયનમાં ફેરવવો પડશે. 60 ડિગ્રી હોય એટલે તમે સીધું કહી શકો કે પાઈ બાય 3 થાય. પણ ન આવડતું હોય તો 60 ગુણ્યા પાઈના છેદમાં 180 કરું એટલે અહીંયા 3 આવશે. બરોબર છે? આ આપણો આન્સર થાય. તો અહીંથી તમે જુઓ કે આમાં કિંમત મૂકું કે 60 એટલે પાઈ બાય 3 ઇઝ ઇક્વલ ટુ 2 લેમ્ડાના છેદમાં આ 1 ગુણ્યા 10 ની માઇનસ 6 ઘાત. તો અહીંથી લેમ્ડા ફાઇન્ડ કરો એટલે લેમ્ડા તમને કેટલું મળશે? પાઈ બાય 6. આ બે નીચે જશે એટલે 6 થઈ જશે ઇન્ટુ 10⁻⁻6 મીટર. અહીંથી લેમ્ડા મળ્યો. બરોબર? એંગ્યુલર વિડ્થ ઉપરથી શું મળ્યું? લેમ્ડા મળ્યો. હવે આપણને બીટા આપેલો છે. શું આપેલું છે? બીટા. આ બે મહત્વની વસ્તુ આપણને આપેલી છે. આની ઉપરથી જ દાખલો કેલ્ક્યુલેટ થશે. તો બીટા આપેલો છે. બીટાનું શું કરીએ કે બીટા ઇઝ ઇક્વલ ટુ, હવે યંગના પ્રયોગની વાત આવી ગઈ, વ્યતિકરણની વાત આવી ગઈ. તો બીટા ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા ડી ના છેદમાં ડી થાય, કે જ્યાં કેપિટલ ડી એટલે પડદા અને સ્લીટ વચ્ચેનું અંતર, સ્મોલ ડી એટલે S1 અને S2 વચ્ચેનું અંતર. આપણે આ ડી ફાઇન્ડ કરવાનું છે એટલે ડી ને કરતા બનાવો એટલે લેમ્ડા ડી ના છેદમાં બીટા. કિંમત મૂકો તો અહીં શું થશે કે સ્મોલ ડી ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા આપણે ફાઇન્ડ કર્યો આર્યો પાઈ બાય 6 ઇન્ટુ 10⁻⁻6 ઇન્ટુ કેપિટલ ડી ક્યાં ગયો? હા, આ આપેલો છે 50 સેન્ટીમીટર. મીટરમાં ફેરવો 50 ગુણ્યા 10⁻2 ઘાત છેદમાં બીટા કેટલો આપેલો છે? આર્યો 1 સેન્ટીમીટર આપેલું છે એટલે 1 ગુણ્યા 10⁻⁻ સેન્ટીમીટર છે કા, એટલે 10⁻2 ઘાત. તો આનો તમે આન્સર ફાઇન્ડ કરો તો બધી કેલ્ક્યુલેશન કરો એટલે ફાઇનલ આન્સર આપણને આવે છે 25.12 ગુણ્યા 10⁻6 ઘાત મીટર. અહીંથી ડી કેટલો આવે છે? 25.12 ગુણ્યા 10⁻6 ઘાત મીટર. આટલો અંતરે બીજી સ્લીટ પાડવી જોઈએ. બરોબર? આ આપણો આન્સર થશે. તો લખી લ્યો. અને આવા એમસીક્યુ પૂછાવાના ચાન્સ વધારે છે કે જ્યાં તમને વિવર્તન અને વ્યતિકરણનું મિક્સ પૂછશે. બરોબર? આવો એક આપણી પાસે ઉદાહરણનો દાખલો પણ છે. એક્ઝેક્ટ નંબર મને યાદ નથી પણ તમે જોઈ લેજો કે એક ઉદાહરણ છે, નાનું એવું જ છે, મેં કરાવેલું પણ છે. બરોબર? એટલે મારા વિડીયોઝમાં પણ હશે. એ પણ આના જેવું જ છે અને ખૂબ જ આઈએમપી છે. થેન્ક યુ.